જદુરાની સીમમાં પત્નીનું બેરહેમીથી હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા અને 2 લાખના દંડની સજા ફટકારાઈ છે। આરોપી પતિને અન્ય મહિલાનો ફોન આવતા પત્નીએ પૂછા કરતા કરુણ બનાવ બન્યો। નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજ તાલુકાના જદુરા ગામની સીમમાં લાકડા કાપતા સમયે ઉશ્કેરાયેલા પતિએ કુહાડીના ઘા મારી પત્નીની હત્યા નિપજાવી દીધી હતી। જે ગુનામાં કોર્ટે આરોપીને આજીવન કેદ અને ₹2 લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે। આ કેસની હકીકત મુજબ જદુરા ગામના આરોપી સિદ્દીક ઉર્ફે જુમલો ઉમર થેબા સામે માનકુવા પોલીસ મથકે 2 ડિસેમ્બર 2024ના ગુનો નોંધાયો હતો। આરોપી પોતાની પત્ની મુમતાઝબેન અને દીકરી મહેક સાથે સીમમાં લાકડા કાપવા માટે ગયા હતા। એ દરમિયાન આરોપીને અન્ય કોઈ મહિલાનો ફોન આવ્યો હતો, જેથી તેની પત્નીએ કોનો ફોન છે અને કોની સાથે વાત કરે છે તેવું પૂછ્યું હતું, જેથી આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસે રહેલ કુહાડીથી મુમતાઝબેનને માથા, કપાળ અને પગના ભાગે ઘા મારી હત્યા નિપજાવી દીધી હતી। માનકુવા પોલીસ મથકના પીઆઈ ડીએન વસાવાએ સંપૂર્ણ તપાસ કરી હતી અને પીઆઈ એસએમ રાણાએ ચાર્જશીટ કરી હતી। જે ગુનામાં સેશન્સ કોર્ટે 27 દસ્તાવેજી પુરાવા અને 8 સાક્ષીઓને તપાસી આરોપીને આજીવન કેદ અને ₹2 લાખનો દંડ ફટકાર્યો છે। આરોપી દંડની રકમ ન ભરે તો વધુ 3 વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો છે। આ કેસમાં પ્રોસિક્યુશન તરીકે અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ એ મહેશ્વરી હાજર રહ્યા હતા। દર્શક મિત્રો, આજે તારીખ 23 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।